મંગુબેન, દિવાળીનો નાસ્તો તો બહુ સરસ બનાવ્યો છે. વહુએ જ બનાવ્યો હશે કેમ? ના ના, એને ચો મહેનત કરવી ગમત સાથે. ઓ, કામચોર છે. આજકાલ હરામ હાડકાવાળી વહુઓ બહુ આવી જાય છે ઘરમાં. કર્મોના ફળ હોય આ બધા તો. ના ના, એટલે આપણા કામકાજ તો સારા જ છે, પણ થોડું નસીબ બી કામ કરતું હોય ને પાછું, એટલે કહું છું. તો બેઠા બેઠા ઓર્ડર જ કરવો હોય એટલે વહુએ વંઠી જ જાય ને. આજકાલની વહુઓ હોશિયાર આવે છે. આ પેલા ભગુભાઈની છોકરી મળી પછી? ચમ ખોવાઈ ગઈ છે તે? કેમ તમને નથી ખબર? અરે રે, બચારી કેટલી ભોળી. પેલા મંગુબેનનો છોકરો નહીં નયન, એ આ છોકરીને બચારીને એટલી બધી ભોળવી ને કે ભાન ભૂલીને જતી રહી એની જોડે. ઉતારી, કેમ તમને નહીં ખબર? હું નહીં જાણતી, મને તો ખબર જ નહીં. મને ખબર હોત કે તમે નહીં જાણતા તો તમને ના કહેતી. આ તો શું છોકરીની જાત રહી, બદનામી થાય ને પાછી. પણ તમે કોઈ ના કહેતા હો, કેમ કે પાછળના 10 ઘરે હું પોતે કહીને આવી છું. આપણે કોઈને દુઃખ થાય એવું શું કામ કરવું? ખરી વાત ને. હું એક સારી, બધાનું ખૂબ ધ્યાન રાખવાવાળી, બધાની ચિંતા કરવાવાળી વ્યક્તિ છું. આસપડોશમાં ભલે કોઈ આપણું ધ્યાન રાખે કે નહીં, આપણે બધાનું ધ્યાન રાખીએ. અરે આપણે તો લોકોનું જ નહીં, લોકોના ઘરનું ધ્યાન રાખીએ પાછા. 10 ઘર પતાઈને આવી છું, આ 11મું ઘર છે, તે બધાનું ધ્યાન તો રાખવું જ પડે ને.